માત્ર એક શબ્દને થોડોક ફેરવી નાખવામાં આવે તો આગળ જતાં આખો દેશ બરબાદ થઈ શકે. આનું એક મજાનું ઉદાહરણ હું તમને આજે આપીશ. એક જ શબ્દ જેને થોડો ચેન્જ કરી નાખ્યો અને લોકોના મગજની અંદર નવો શબ્દ છે એ કન્સેપ્ટ ઉમેરી દીધો અને પછી જે હાલત થઈ ભારત દેશની, વાત જવા દો. મજાનું છે. અંગ્રેજોએ આ કામ કરેલું જે ત્યારબાદ પોલિસી મેકર્સ એટલે આપણા નેતાઓ વગેરે કન્ટિન્યુ રાખ્યું છે, આજ સુધી કન્ટિન્યુ છે. આપણી ગુરુકુળ સિસ્ટમની અંદર અથવા આપણા વેદોમાં, આપણા જૂના પુરાણોમાં હંમેશા વિદ્યાની વાત થતી હતી. સા વિદ્યા વિમુક્તએ, વિદ્યા વિશે જ હશે. તમામ શ્લોક છે એ વિદ્યા વિશે જ હશે. વિદ્યાને ઇંગ્લિશની અંદર કહેવાય છે લર્નિંગ. વિદ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય છે? લર્નિંગ. બરોબર. ત્યારબાદ થયું કેવું કે અંગ્રેજોએ વિદ્યા શબ્દને થોડો ચેન્જ કરી અને કરી નાખ્યું શિક્ષા. કે ભાઈ અમે શિક્ષા આપશું. શિક્ષાને કહેવાય છે સ્ટડી. ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટડી. જોજો, આપણને એમ થયું કે વિદ્યા અને શિક્ષા છે બંને એક જ છે. અને આજ સુધી લગભગ બધાને એવું છે કે વિદ્યા અને શિક્ષા બે એક જ છે, લર્નિંગ અને સ્ટડી બે એક જ છે. ના, અહીંયા મોટામાં મોટી રમત થઈ ગઈ. એ લોકોએ શું કીધું કે આપણે જે શિક્ષા આપીએ છીએ એમાં શું કરશું, અથવા તો સ્ટડીની અંદર શું હોય, તો કે વી વિલ ગીવ ઇન્ફોર્મેશન ઓફ સમથિંગ. કંઈ વસ્તુની આપણે ઇન્ફોર્મેશન આપશું જેથી કરીને જે બાળકો છે એને નવી નવી દુનિયાની, નવી નવી વસ્તુની, નવા નવા કન્સેપ્ટની ઇન્ફોર્મેશન મળે અને આગળ વધી શકે. આજે બી આ જ કન્સેપ્ટ ચાલે છે. સ્ટડીની અંદર માત્ર ને માત્ર ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. તમને એક ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે હાઉ ટુ ડ્રાઈવ અ કાર. હવે સ્ટડીની અંદર કેવું હોય તો કે સ્ટડીની અંદર એ કાર કેવી રીતના ડ્રાઈવ કરવી એની ઇન્ફોર્મેશન 5 મિનિટમાં આપવામાં આવે. સીટ ઉપર બેસો, ત્યાર પર ન્યુટ્રલ કરો, ત્યાર પછી હેન્ડલ પકડો, ફર્સ્ટ ગિયરમાં નાખો, ક્લચ બ્રેક વગેરે આખું ઇન્ફોર્મેશન આપવામાં આવે. જે વિદ્યાર્થી છે એ પાકી કરી લે એટલે એને એક વેમ આવી જાય કે મને કાર ડ્રાઇવિંગ વિશે ખબર છે, મને કાર ડ્રાઇવિંગ વિશે ખબર છે. આવીને ઘરે આવીને જ્યારે મા બાપની સામે પોપટની જેમ બોલે, સ્વાધ્યાય પોથીમાં કાર ડ્રાઇવિંગ વિશે આખું લખેલું, અને મા બાપ બી રાજી થઈ જાય, વાહ મારા દીકરાને કાર ડ્રાઇવિંગ વિશે ખબર છે. અથવા તો માની લો કે સ્વિમિંગ વિશે હોય તો સ્વિમિંગમાં એક હાથ ઉપરથી લાવવું, બીજો હાથ પાછો લાવવો, પગ ઊંચા નીચા કરવા, આખું લખેલું હોય સ્વાધ્યાય પોથી, પાકી નોટ, કાચી નોટમાં. મા બાપને થાય મારા છોકરાને સ્વિમિંગ વિશે ખબર છે, અને છોકરાને પણ એમ જ થાય છે મને સ્વિમિંગ વિશે ખબર છે. આ એક ખોટો વહેમ ઊભો થાય. હવે વિદ્યામાં શું થતું? વિદ્યાની અંદર ઇન્ફોર્મેશન તો આપવામાં આવતી હતી અહીં સુધી તો ઓકે. વિદ્યાની અંદર એટલે કે આપણા ગુરુકુલ વખતે ઇન્ફોર્મેશન આપતા હતા, એટલે કે કાર ડ્રાઇવિંગની અથવા તો માની લો તરવાની ઇન્ફોર્મેશન આપી. અને ત્યારબાદ જ જે રમત શરૂ થતી હતી સાચી, એ આમાં નથી. શું રમત હતી? તો ગુરુજી છે એ ખાલી ઇન્ફોર્મેશન નહોતા દેતા. ત્યાર પછી ગુરુજી એને પ્રેક્ટિસ કરાવતા હતા. આ ઇન્ફોર્મેશનની પ્રેક્ટિસ કરાવતા હતા. ગુરુજી લઈ જતા હતા એને નદીએ, અને નદીમાં પાણીમાં નાખીને કહેતા હતા કે મેં તને જેમ શીખવું છે એ પ્રમાણે કરી જો. એ કરતો તો તમને શું લાગે છે? તમને તરવા વિશે આખી વાત ખબર હોય અને પાણીમાં ધક્કો દઈ દો તો તમે તરી જાઓ. આપણને બધાને ખબર છે બધા ડૂબી છે. તો જ્યારે ડૂબીએ છે ત્યારે ફરીથી ગુરુજી બહાર કાઢે, હેલ્પ કરે અને કહે કે જો અહીંયા ભૂલ થઈ, રિલેક્સ રહે, હાથ પગ હલાવ, ધ્યાન રાખ, અગેન. એટલે પ્રેક્ટિસ કેટલી વખત થતી હશે? 100 વખતથી વધુ વખત. અને જેમ પ્રેક્ટિસ થાય ત્યાર પછી આ ઇન્ફોર્મેશનની શું બની જતી હતી? સ્કિલ બની જતી હતી. ઇન્ફોર્મેશન શું બની જતી હતી? સ્કિલ.
ત્યાર પછી છોકરો તરવા માંડતો હતો અને જ્યારે તરવા માંડે, પોતે જ્યારે તરવા માંડે ત્યારે આની જરૂર રહે નહીં. પછી ઇન્ફોર્મેશન યાદ રાખવાની ગોખણપટ્ટીની જરૂર જ નહોતી. મને ખુદને તરતા આવડે છે તો પછી કેવી રીતના તરાય એ મને યાદ જ ન રાખવું પડે. ધીસ ઇઝ વોટ વિદ્યા ઇઝ. અહીંયા શું થયું? ખાલી ઇન્ફોર્મેશન, અહીંથી પ્રેક્ટિસ વહી ગઈ, પ્રેક્ટિસથી સ્કિલ તો વહી જ ગઈ. આજકાલના એજ્યુકેશનની અંદર તમારા છોકરાઓ બુકોમાં ખૂબ લખે છે, સ્વાધ્યાય પોથીમાં લખે છે, ટેસ્ટમાં લખે છે, બધું લખે છે, પણ એને ખરેખર જે વસ્તુ લખે છે એ પોતાને આવડે છે કે કેમ? અને જ્યાં સુધી એને આવડતું નથી ત્યાં સુધી ગમે એટલી વાર લખશે, જીવનમાં એને ક્યારેય કામમાં આવવાનું નથી. આ સૌથી મોટી રમત અંગ્રેજોએ અને પોલિસી મેકરે આપણી સાથે કરેલી છે. તમારું બાળક સ્ટડી કરે છે કે લર્નિંગ કરે છે, તમારે નક્કી કરવાનું. આમાં માત્ર ઇન્ફોર્મેશન આપવાથી આ બહુ વિશાળ પુષ્કળ પ્રમાણમાં આપી હતી. તમે બહુ ઝાઝી ઇન્ફોર્મેશન આપી શકો, કારણ કે પ્રેક્ટિસનો તો ટાઈમ જ નથી આમાં જવાનો. એટલે તમને એવું લાગે મારા બાળકને બધી ખબર છે, એને તમામ ટોપિક વિશે ખબર છે, પણ આવડતું કાંઈ નથી. જ્યારે અહીંયા લિમિટેડ ટોપિકને ભલે ઇન્ફોર્મેશન આપી શકાય, પણ એ લિમિટેડ ટોપિક પણ એની સ્કિલ બની જાય. અને સ્કિલ બની જાય, અરે એક જ સ્કિલ ચા બનાવવાની આવડી જાય ને, હજારો રૂપિયા, લાખો રૂપિયા કમાય. એક જ સ્કિલ સારા જૂતા ચપ્પલ સાંધવાની આવડી જાય, દરજી કામ કરવાની આવડી જાય, ખીલો મારવાની આવડી જાય, એક જ સ્કિલ આવડી જાય. કોમ્પ્યુટર BCA MCA કરેલો વ્યક્તિ કોમ્પ્યુટર રિપેરિંગ કરવા માટે કોકને દેવા છે. આ તો કેવું, MCA કરેલો વ્યક્તિ કોમ્પ્યુટરને રિપેરિંગ કરવા માટે કોક બીજાને દેવા છે. આ છે આપણું સ્ટડી. MCA કરેલા વ્યક્તિને કોમ્પ્યુટરની ચિપ્સ બનાવવાની આવડતી હોવી જોઈએ, મને તો એવું લાગે. અધરવાઇઝ તો આમાં સ્ટડી ખૂબ વધુ થાય છે, ઝાઝું થાય છે, એટલે એવું લાગે છે મા બાપને કે ઓહો આ બહુ સારું છે. આ એબ્સોલ્યુટલી રોંગ મેથડ છે. તમારું બાળક શિક્ષા લઈ રહ્યું છે કે વિદ્યા લઈ રહ્યું છે, ખાસ જોજો. અને જો શિક્ષા લઈ રહ્યું હોય, ક્યારેય એવું નહીં કહેતા કે આઈ સ્ટડી ઇન 12th. સ્ટડી નકામું છે. આઈ એમ લર્નિંગ સમથિંગ તો કામનું છે. તો ફરીથી આપણે શિક્ષામાંથી વિદ્યા તરફ આવીએ એવી આશા સાથે. આશા છે કે થોડા સમજદાર વાલીઓ નીકળશે કે જે છે પોતાના બાળકને ખરેખર કંઈક શીખવા માટે, કશું નહીં તો ચલો ગ્રાઉન્ડ ઉપર મોકલી દો, ક્રિકેટ શીખશે, દોડતા શીખશે, કોઈ ગેમ શીખશે, ફિઝિકલ ડેવલપમેન્ટ થશે, કંઈક શીખવા માટે મૂકે અને પેલી બુકો બનાવવાની, ટ્યુશનમાં મોકલીને ઢગલો કરવાની, અહીંયા નકરું ઇન્ફોર્મેશન નાખવાની વૃત્તિથી બાળક બચી જાય. આ વિડીયોનો આટલો જ હેતુ છે. પ્લીઝ બાળકને બચાવી લ્યો, નહીંતર આ મા બાપ સ્ટડી કરાવી અને હેરાન કરી નાખશે. થેન્ક યુ.